અને ઉત્તરાયણ હોય અને સુરત અને સુરતી માંજાને કોઈ ના ભૂલી શકે અને એટલા જ માટે હવે સીધા જ જઈએ સુરત અને દ્રશ્યો આપણે સુરતના બજારના બતાવીએ જ્યાં પતંગ દોરીની ખરીદી માટે બજારોમાં ભીડ જામી છે। ડબગરવાડમાં પતંગ બજારમાં લોકોની ભીડ જોવા મળી। પોલીસ દ્વારા ખિસ્સા કાતરુથી સાવધાન રહેવા પણ લોકોને અપીલ કરાઈ। ભીડનો લાભ લઈ ચોર મોબાઈલ અને પાકીટ ન ચોરી જાય તે માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે। લોકોને ભીડમાં સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા। પતંગને આકાશમાં જોઈને આપણે જીવનમાં પણ ઘણું બધું શીખવા જેવું છે મિત્રો। પતંગને જોઈને આપણે એમાંથી ઘણું બધું શીખવા જેવું છે। તો એમાંથી અમુક વાતો તમારા સુધી રજૂ કરીશ। હર પતંગ ये जानती है, हर पतंग ये जानती है आखिर नीचे आना है, हर पतंग ये जानती है आखिर नीचे आना है, लेकिन उससे पहले आसमां छू के दिखाना है, लेकिन उससे पहले आसमां छू कर दिखाना है। मैं पतंग लेवा માટે અહીંયા આવ્યો છું પતંગ દોરી લેવા માટે। બીજું કઈ નહીં, બસ અહીંયા બહુ સારું લાગે। મેં દર વર્ષે અહીંયા જ આવું છું પતંગ દોરી લેવા માટે। પતંગના ભાવને લઈને પતંગના ભાવ અહીંયા બહુ સારા છે, સસ્તા પણ છે અને સારા પણ છે પતંગ અહીંયા। અરે બહુ અમુક જાતિના પતંગ જોવા મળે કે એમ આપણે જોયા નહીં હોય ને, નાનપણથી અહીંયા મોટા થયા પણ આ વર્ષે બી એવા સારા આવ્યા છે ને કે આપણને જોવા જ નહીં મળે। મોટા મોટા આટલા મારા કરતા મોટા પતંગ મળે। લાલાઓને લાગે એવો નથી। પતંગ તો સારી મળી રહેલી છે પણ આ વખતે સૌથી વધારે બરેલીના પતંગનો ક્રેઝ છે, બરેલીના માંજાનો ક્રેઝ છે। લોકો ઘણા ઉત્સાહથી આ વખતે ડિસેમ્બર બેસતા જ લોકો જાગી ગયા છે અને પોતાના માંજો ઘસાવવા પતંગ લેવા માટે આ ડબગરવાડમાં પધારી રહ્યા છે અને ડબગરવાડ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે અને જે અનુકૂળ લાગે તે પ્રમાણે દરેકને પતંગ આપી રહ્યું છે। ઉત્તરાયણના 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરનું સૌથી જૂનું અને પ્રાચીન જાણીતું ડબગરવાડમાં હવે ધીરે ધીરે ભીડ જામી રહી છે। આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતમાં જૂનામાં જૂનું જે ડબગરવાડ છે ત્યાં પતંગ બજાર જે લાગી ચૂકી છે અને લોકો દૂર દૂરથી અહીં પતંગ લેવા માટે આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને સાવચેતીના ભાગરૂપે લાલગેટ પોલીસ સ્ટેશન કાફલો પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે અને સૌરાંતરે તેઓ જે છે માઇકમાં એલાઉન્સ પણ કરી રહ્યા છે કે જો તમે અહીં આવી રહ્યા છો તો સાવધાનીપૂર્વક અહીં પોતાનું જે પતંગ અને ફિરકી લઈને તમે અહીંથી જાઓ। ખાસ કરીને વાત કરવામાં જે ડબગરવાડ છે તે સુરતમાં સૌથી જૂનામાં જૂનું છે। અહીં દૂર દૂરથી લોકો આવતા હોય છે અને ત્યારે તેને અહીં સલામતીના ભાગરૂપે પોલીસ ઓલરેડી હોય જ છે। ત્યારે પોલીસ અધિકારી પણ આપણી સાથે ઉપસ્થિત છે। સર, કયા પ્રકારની હાલ જે છે લોકોને સાવચેતીના પગલા માટે જે છે સાવચેત કરવા માટે આવી રહ્યા છે? અહીંયા ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી હોય લાલગેટ પોલીસ ટીમ તરફથી અહીંયા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે। ખાસ કરીને અહીંયા ભીડનો લાભ લઈ અને કેટલાક અસામાજિક તત્વો ખાસ કરીને મોબાઈલ પાકીટ ચોરી કરવા આવતા હોય છે, તો એ ના થાય એ માટે અમે અહીંયા અમારો અહીંયા પોલીસની ફ્લિંકરિંગ લાઇટની વ્યવસ્થા કરેલ છે। બિલકુલથી જે પ્રકારે લાલગેટ પોલીસના પીઆઈ એમ ચૌધરીએ જણાવ્યું કે લોકોને સાવચેત કરવા માટે પણ જરૂરી જે છે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે કેટલાક પતંગ રસિયા પણ આપણી સાથે ઉપસ્થિત છે, પતંગ લેવા માટે આવ્યા છો, શું કહેશો? બહુ ખુશ થઈ આવીને પીપળો જ વેચું દોરી લેવા માટે આવ્યા છે અને દોરી બહુ સારી મળે છે। બિલકુલથી જે રીતે અહીં તમે કહી શકાય છે કે અહીં લોકો પતંગ લેવા માટે આવ્યા છે અને પતંગ લોકો એક સ્થળે મળી જાય અને સુરતમાં આ જે ડબગરવાડ છે ત્યાં રિજનલ ભાવે મળી જાય તે માટે અહીં હવે બજાર જે છે તે પતંગ રસિયાઓથી ધમધમી રહ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।